સ્વાગત છે। આગળ સમાચારમાં વાત કરીએ તો 20 જૂને નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચશે। 20 થી 25 જૂન વચ્ચે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચશે। અંદમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। કેરળમાં 6 દિવસ વહેલું એટલે કે 26 મે ચોમાસું પહોંચે એવી શક્યતા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 10 જૂન આસપાસ ચોમાસું પહોંચશે। કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ 5 જૂને ચોમાસું પહોંચે એવી શક્યતા છે। તો આ વર્ષે નૈઋત્યના ચોમાસાની શરૂઆત અંદમાન નિકોબારથી થઈ ચૂકી છે, જ્યાંથી આગળ વધીને તે સામાન્ય સમય કરતાં 6 દિવસ વહેલું એટલે કે 26 મેના રોજ કેરળમાં દસ્તક દેશે। ત્યારબાદ ચોમાસું આગળ વધતા 5 જૂનની આસપાસ કર્ણાટક અને આંધ્રપ્રદેશના વિસ્તારોને આવરી લેશે। ત્યારબાદ મહારાષ્ટ્રમાં 10 જૂને ચોમાસું પહોંચે તેવી શક્યતા છે અને ગુજરાતમાં પણ ચોમાસું 20 જૂન આસપાસ પહોંચે એવી સંભાવના।